આ સાથે પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં પાટણમાં રાધનપુરના ધારાસભ્યએ પત્ર લખ્યો છે। ધારાસભ્ય લવિંગજી ઠાકોરે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે। તો પ્રાથમિક શાળામાં આધાર કીટ ચાલુ કરવા માટે પત્ર લખીને જાણ કરવામાં આવી છે। તો રાધનપુર સમી સાંતલપુરની શાળાઓ માટે પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે। તો સરકાર દ્વારા ત્રણેય તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અગાઉ આધાર કીટ ફાળવી છે, પણ તેનું રજીસ્ટ્રેશન થયેલ નથી અને તેના જ કારણે આ પત્ર લખવામાં આવ્યો છે। રજીસ્ટ્રેશન માટે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી આધાર કીટ ચાલુ કરવામાં આવી નથી। તો ધારાસભ્ય લવિંગજી ઠાકોરે શિક્ષણ મંત્રીને પત્ર લખી અને જાણ કરી છે। તો શિષ્યવૃત્તિની યોજના માટે આધારની સાથે રેશન કાર્ડમાં પણ બાળકોનું ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। તો આધાર કીટ ચાલુ કરવામાં આવી નથી અને તેના જ કારણે શિક્ષણ મંત્રીને પત્ર લખી અને જાણ કરવામાં આવી છે। પાટણના રાધનપુરના ધારાસભ્યએ પત્ર લખ્યો છે। તો વિદ્યાર્થીઓ અને વાલીઓના હિત ખાતર પત્ર લખવામાં આવ્યો છે। શાળાઓમાં અપાયેલી આધાર કીટ તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે। તો પાટણના રાધનપુરના ધારાસભ્યએ પત્ર લખી અને જાણ કરી છે શિક્ષણ મંત્રીને, જેમાં પ્રાથમિક શાળામાં આધાર કીટ ચાલુ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે।